હેલો મિત્રો, આજે આપણે ફેરવરીને જઈએ છીએ દાંતીવાડા કોલોનીમાં। મિત્રો તમે જોઈ શકો છો, આપણે નીકળી ગયા છે ફેરવરીને ખારા ગામમાંથી। હા, આપણા મહેશભાઈ છે, ટ્રેક્ટર આવે છે, જુઓ તમે મિત્રો, સપોર્ટ કરતા રહેજો। અત્યારે આપણે દારાહોર જંગલના રાજા એવા વીર મહારાજના સ્થાને આવી ગયા છીએ। આપણા વીર મહારાજનું મંદિર છે મિત્રો, કોમેન્ટ કરતા જજો, જય વીર મહારાજ। મિત્રો આપણે જેગોલનું લોકેશન લીધું છે। આ જેગોલ સ્કૂલ છે, જેગોલના બાળકો છે મિત્રો। વિદ્યાર્થી લાઈફ એવી હોય છે ને કે બહુ મુશ્કેલ નહીં કહેવાય છે। હું પણ એક વિદ્યાર્થી છું, કામ પણ કરું છું અને ભણું પણ છું સાથે સાથે, એટલે બધા વિદ્યાર્થીઓની જિંદગી એક જેવી નથી હોતી મિત્રો। સ્કૂલની લાઈફ એ બહુ બેસ્ટ લાઈફ હોય છે। તમે પણ લોકો મિસ કરતા હશો હવે સ્કૂલની લાઈફને, તો મિસ કરતા હોય તો કોમેન્ટ કરતા જજો મિત્રો। હા, છે જેગોલ, આપણે જોઈ શકો છો મિત્રો। અત્યારે આપણે જેગોલ ગામમાં આવી ગયા છીએ મિત્રો। ભણ્યા સિવાય જીવનમાં કંઈ જ નથી, એટલે જ તો આપણો એક ગુજરાતી સોંગ છે ને કે ભણો ભણો, ભણ્યા વિના કંઈ જ નથી। એટલે મિત્રો ભણવું જરૂરી છે અને સાથે સાથે કામ પણ કરવું જરૂરી છે। એટલા માટે આપણે બધી તરફથી મહેનત કરવી જરૂરી છે મિત્રો। આપણે જેગોલ ગામનો વિડીયો બહુ લાંબો લીધો છે, તમને કંટાળો આવતો હશે મને ખબર છે, પરંતુ મિત્રો સપોર્ટ કરતા રહેજો। તમારો સપોર્ટ હશે તો જ આગળ વધીશું। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દશામાના મંદિરે। આ છે એક દશામાનું મંદિર, જેગોલ ગામમાં આવેલું છે। હા, અત્યારે તમે જોઈ શકો છો, આ જેગોલ ગામમાં આવેલું દશામાનું મંદિર છે। તો મિત્રો આપણે વિડીયોને કટિંગ કરીને અત્યારે દોતીવાડાનું લોકેશન લીધું છે। અત્યારે આપણે દોતીવાડા આવી ગયા છીએ મિત્રો। દોતીવાડા બહાર નીકળી ગયા છીએ મિત્રો, તમે જોઈ શકો છો। આપણે કોલોની જવાનું છે, દોતીવાડા આગળ કોલોની। અરે બજાર આખો ગોળો કરે, આ તો સિંહની ઓલાદ। ભાઈ સિંહની ઓલાદ તો છીએ, પરંતુ કામ કરીએ છીએ એટલે એ હલકામાં નહીં લેવાનું। તમારે જ્યાં પણ મજા આવે ત્યારે મોરો આવી જવાનું મિત્રો। અત્યારે આપણે દોતીવાડા આવી ગયા છીએ। આ છે દોતીવાડા મહાદેવનું મંદિર મિત્રો, સપોર્ટ કરતા રહેજો મિત્રો। એટલામાં તો આપણા ગામની એક ગાડી પાછળ આવી ગઈ છે, એકો રામાભાઈ સાથી, આપણા ગામની એકો હતી મિત્રો। અત્યારે આપણે દાંતીવાડા ચોકડી પર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે દાંતીવાડા ચોકડી છે। આ ઘરની આગળ ટોળે ટોળા આવશું થોડા મોડા મોડા, બાઈ જાનોડી બાય કાલે મળીશું થોડા મોડા મોડા મિત્રો। આગળ પોલીસ સ્ટેશન આવે છે, એટલે આપણને થોડો વિડીયો ઉતારવામાં ડર લાગે છે, પરંતુ આપણે વિડીયો ઉતારી દીધો છે ગમે તેમ કરીને, તમે જોઈ શકો છો મિત્રો। આ દાંતીવાડા પોલીસ સ્ટેશન છે, જેમાં ઘણી બધી ગાડીઓ પણ અહીં પડી છે, જે ગેરકાયદેસર પકડાઈ લે છે, 2 નંબરમાં ગમે તે, પરંતુ ગાડીઓ પણ બહુ છે મિત્રો। અત્યારે આપણે દાંતીવાડા પોલીસ સ્ટેશન આગળ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો। આપણે બીજું સીન લઈ લીધું છે કોલોની પાછળ, આ બાજુ કોલોનીથી આ બાજુ દોતીવાડા તરફનું, અહીંયા મોટા મોલ છે મિત્રો। આ આપણા ગામની ગાડી આગળ નીકળી ગઈ છે। હા, તો મિત્રો આપણે નદી પર આવી ગયા છીએ। કોલોની બાજુમાં નદી આવેલી છે। આ અત્યારે તો સૂકી છે। હા, આમ તો કે હવે વરસાદ આવવાનું તૈયારી છે। વરસાદ પણ માણસોને આમ કહેવાય ને કે મોટા પાયે તો ખેડૂતો માટે જ બહુ દુઃખદાયક છે કે અત્યારે વરસાદની સિઝન છે પણ વરસાદ છે નહીં। ખેડૂતો વાટ જોઈને બેઠા છે વરસાદની। તો મિત્રો કોલોનીમાં આવતા તો આપણા મિત્રો મળી ગયા છે, આપણા ગામના, જે અહીં હોટલમાં રહે છે। હા, આપણા ગામના મિત્રો છે મિત્રો, તમે જોઈ શકો છો। અને એટલામાં તો આપણા રમેશભાઈ જમવા બેઠી ગયા છે। અમારે કોલોનીમાં ફેરો ખાલી કરવા જવાનું છે, એટલા માટે અમે જમવા બેસી ગયા છીએ મિત્રો, તમે જોઈ શકો છો। અત્યારે મિત્રો કામ એવું છે ને કે પહેલાં જમવું જરૂરી છે, કામ પછી જમવું જરૂરી છે પહેલો, એટલે અમે તમે જમીને નીકળી ગયા છીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ જોરાપુરા કોલોનીની આગળ, કોલોનીની બાજુમાં જ છે જોરાપુરા, ત્યાં આવી ગયા છીએ આપણે। જોરાપુરામાં ફેરો ખાલી કરવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો। અહીં નરસિંહવીર મહારાજનું મંદિર છે, આ તમને બતાવી દઉં, બોર્ડ મારેલું છે, નરસિંહવીર મહારાજનું મંદિર છે। અહીં વીર મહારાજનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો। આ છે વીર મહારાજનું મંદિર, જે જોરાપુરા ગામમાં આવેલું છે। તો મિત્રો આટલા સુધી આપણે વિડીયો રાખીએ છીએ, મળીશું આગળ નવા વિડીયોમાં। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। જય રામસાપીર।